નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી. થેલેસેમિયા દર્દીઓ માટે દવાનો અપૂરતો સ્ટોક. અતિ ઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી થતા દર્દીઓને હાલાકી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે મોટા સમાચાર. ચૂંટણીમાં જીતેલ ભાજપ સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપ્યું. બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામા સુપ્રત કર્યા. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી 5મો પદવીદાન સમારોહ તારીખ 8 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે. કુલ 332 વિદ્યાર્થીઓને 5મા દીક્ષાંત સમારોહમાં ડિગ્રી એનાયત કરાશે. 21 વિદ્યાર્થીઓને ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી મેડલ એનાયત કરાશે. ગાંધીનગર ખાતે આયોજિત એડોપ્શન રેગ્યુલેશન 2022 વિષય પરના એક દિવસીય તાલીમ વર્ગને સમાજ સુરક્ષા ખાતાના નિયામક વિક્રમસિંહ જાદવના હસ્તે ખુલ્લો મુકાયો. દેશી ગાય ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં 2 ગુજરાતી પશુપાલકોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત. સુરતના નિલેશભાઈ આહિર દ્વિતીય ક્રમે અને વલસાડના બૃંદા શાહને તૃતીય ક્રમે પુરસ્કાર એનાયત. દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ 1770 અરજીઓ પૈકી અલગ અલગ 3 કેટેગરી માટે પસંદ પામેલા 10 પશુપાલકોમાં ગુજરાતના 2 પશુપાલકોનો સમાવેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ 2023નું ઉદઘાટન કર્યું.